ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે શિંગડા ગામનો ઇતિહાસ અને વિશ્રામ દ્વારકા કે જે શેઠ મઠ નામથી પ્રખ્યાત છે એવા શ્રી વિશ્રામ દ્વારકાનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો પોરબંદર ખંભાળિયા હાઈવેથી 35 કિલોમીટર દૂર મજીવાણા ગામથી ફક્ત 5 કિલોમીટર દૂરે આવેલું શિંગડા ગામ કે જે ઋષિ મુનિ સંતો મહંતો અને મઠાધીશની એક પવિત્ર ભૂમિ છે કે અહીંયા શ્રી શૃંગી ઋષિએ અહીંયા તપસ્વી પોતાની તપસ્વી કરી અને તપ કરેલો, તેથી આનું શિંગડા એવું નામ પણ પડેલું છે। તો હાલો એમનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો જોઈ શકો છો આજે એક અતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ભારતભરના વિશેષ વિદ્વાનો, વિશેષ મઠાધિકારીઓ, વિશેષ મહંતો, વિશેષ પૂજારીઓ પધાર્યા હતા। જોઈ શકો છો આ વિડીયોની અંદર કે અસંખ્ય સમગ્ર ભારતભરમાંથી મઠાધીશો અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે, કેમ કે આજે અહીંયા વિશ્રામ દ્વારકાના મઠનો પદાધિકારી તરીકે ગાદી સોંપવાની હતી। તો જોઈ શકો છો ચારેય બાજુ વિશાળ સાધુ સમુદાય બેઠો છે અને 2 દિવસનો અતિ ભવ્ય કાર્યક્રમ છે। તો સૌ પહેલાં આપણે આ વિશ્રામ દ્વારકાના શ્રી ગોપાલનાથજીના દર્શન કરીએ અને ત્યાર પછી આપણે એમનો સાથે સંક્ષિપ્ત ઇતિહાસ પણ જોઈએ। તો જોઈ શકો છો અતિ સુંદર, ભવ્ય, દિવ્ય અને કલાકૃતિથી ભરપૂર એવું આ શિંગડા ગામનું વિશ્રામ દ્વારકા શ્રી ગોપાલનાથજીનું મંદિર છે। આ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેરિત મંદિર છે। આ જ્યારે જરાસંધ, કાલિયાવન વગેરેનો વિનાશ કરી અને ભગવાન જ્યારે દ્વારકા જઈ રહ્યા હતા તે સમયે અહીંયા એને રાત્રિ રોકાણ કર્યું અને મનઃ શાંતિ મળી એટલે અહીંયા એમને વિશ્રામ કર્યો, એટલે કે આ વિશ્રામ દ્વારકા એવું અહીંનું નામકરણ થયું છે। જોઈ શકો છો અહીંયા વારે અને તહેવારે વિશેષ અન્નકટો, વિશેષ શણગારો અને વિશેષ સેવા પૂજા કરવામાં આવે છે। અતિ સુંદર, ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે। જોઈ શકો છો આ વિશાળ મંદિરમાં 2 માળનું મંદિર છે। નીચે શ્રી ગોપાલજી અને લક્ષ્મીનારાયણ સાથે અને ઉપર શ્રી રામચંદ્ર અને સીતાજી અને અહીંના મઠાધીશી કાર્યોના મંદિર આવેલા છે। તો જોઈ શકો છો સત્સંગ કરતી બહેનો વારે તહેવારે 11ના દિવસે અહીંયા સત્સંગ કરતા દેખાય છે અને ખાસ મહત્વ આ ગરુડજીનું છે કે આ જે ગરુડજીનું મંદિર છે એ માત્ર અહીંયા શેષ મઠમાં જ છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અહીંયા વિશ્રામ કર્યો હતો અને ત્યાર પછી દ્વારકા ગયા હતા અને સુદામાજી પણ જ્યારે દ્વારકા ગયા હતા ત્યારે અહીંયા રાત રોકાણેલા અને ગરુડજીએ ત્યાંથી એમને લઈ અને સવારે ડાયરેક્ટ દ્વારકા ના દરવાજે મૂકી આવ્યા હતા એવું અહીંનું એવી પણ એક અહીંની કથા છે। તો જોઈ શકો છો આ સુંદર મજાના અહીંના દર્શન છે। અહીંયા લક્ષ્મીનારાયણ પણ બિરાજમાન છે અને આ છે મેન ગોપાલનાથજી મહારાજ કે જે ગોપાલજી મહારાજ પણ અહીંયા મૂળ શ્રી કૃષ્ણ ભગવાન કે કારણ કે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન શ્રાપને કારણે રાજા નહોતા એને અને દ્વારકા જે વિશ્વકર્માએ દ્વારકા બનાવી ત્યારથી દ્વારકાધીશ અને રાજા થયા, બાકી તો અહીંયા એ ગોપાલ તરીકે બિરાજમાન છે। તો આ 2 માળનું ભવ્ય અને દિવ્ય કલાકૃતિથી સૌંદર્યથી ભરપૂર શિંગડા ગામે આ વિશાળ મંદિર આવેલું છે। અહીંયા એક સ્તંભ છે જ્યાં સંસ્કૃતના વિશેષ લેખો આપેલા છે અને બાજુમાં જ સુંદર મજાનું શ્રી ગોપેશ્વર મહાદેવનું અતિ સુંદર મંદિર આવેલું છે। તો ગોપેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો જોઈ શકો છો આ વિશાળ પટાંગણ છે જે આ શેષ મઠ કહેવાય છે। બંને બાજુએ 2 સાઈડમાં એક હાથી અને અસવાર એમાં મોજૂદ છે અને અંદર શ્રી ગોપાલજી બિરાજમાન છે, લક્ષ્મીનારાયણ પણ સાથે બિરાજમાન છે, હનુમાનજી મહારાજ અને ગરુડ મહારાજની પણ અતિ સુંદર અને ભવ્ય મૂર્તિઓ આવેલી છે કે જ્યારે કહેવાય છે કે જ્યારે આદિગુરુ શંકરાચાર્ય જ્યારે 4 દિશામાં એક મઠની સ્થાપના કરી એ પહેલાંનો આ શેષ મઠ છે। જોઈ શકો છો અત્યારે સંતો, મહંતો અને મઠાધીશકારીઓ ઘણા બધા અત્યારે આજે પાટોધીશકારી અને પદાધિકારીનો પ્રોગ્રામ છે તેમાં આવી રહ્યા છે। તો આ 2 માળનું મંદિર છે। તો ચાલો આપણે ઉપર બીજા માળના મંદિરમાં પણ દર્શન કરીએ। તો આ જોઈ શકો છો વિશાળ, ભવ્ય અને દિવ્ય અતિ સુંદર આ મંદિર આવેલું છે અને મંદિરની કલાકૃતિમાં ચારે બાજુએ નૃત્ય કરતી મહિલાઓની એક મનોરમ્ય મૂર્તિઓ જે
છે મનોરમ્ય મૂર્તિઓ છે અને સાથે સાથે આપણે ઉપરના ગર્ભગૃહમાં જોઈએ તો ચાલો ઉપર દર્શન કરીએ તો આ વિશાળ ગર્ભગૃહમાં બધી નૃતિકાઓ કે જે પોતપોતાના વાદ્યો લઈ અને વગાડી રહ્યા છે. કોઈના હાથમાં મૃદંગ છે, તાલ છે, કોઈના હાથમાં તબલા છે, કોઈના હાથમાં મંજીરા છે. એવા સુંદર મજાના નયનરમ્ય દ્રશ્યો છે અને એક એક સ્તંભ ઉપર એક એક નૃત્ય કરતી મહિલાઓ અને પોતપોતાના હાથમાં અલગ અલગ વાંજિંત્રો લેતા એક કલાકૃતિ એ પણ અતિ દુર્લભ અને અલૌકિક છે. તો આ જોઈ શકો છો અતિ દુર્લભ અને ભવ્ય આ વિશ્રામ દ્વારકાનું મંદિર છે. તો ચાલો હવે ઉપરનું આપણે દર્શન કરીએ. તો સુંદર મજાનું ઉપર જે મંદિર છે તે ભગવાન શ્રી રામ અને માતા સીતાને સમર્પિત આ મંદિર છે. જોઈ શકો છો નયનરમ્ય અને દુર્લભ આ દ્રશ્યો છે. ભગવાન શ્રી રામ અને મા જાનકીના બાજુમાં જ આવેલું બીજું મંદિર છે કે જે અહીંના જે મઠાધીશ કાર્યો થઈ ગયા છે, જે આચાર્યો થઈ ગયા છે તેમનું છે. બાજુમાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત સુંદર મજાની ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની મનોરમ્ય મૂર્તિઓ છે. તેનું પણ એક આહલાદક મૂર્તિઓ છે અને બાજુમાં ફરીથી એક શંકરાચાર્ય અહીંના જે આચાર્ય થઈ ગયા તેમનું મંદિર છે અને બાજુમાં જે મેન અહીંના જે જૂના આચાર્ય હતા તેમનું પણ આ અતિ ભવ્ય અને દિવ્ય મંદિર છે. તો જોઈ શકો છો આ તે આજનો એમનો પ્રોગ્રામનો વિશાળ ભંડારો અને પ્રોગ્રામનો હતો કે જે આચાર્ય શ્રી રામાનંદાચાર્યજી જે હતા એમના શિષ્ય તરીકે પદ ગ્રહણ તરીકે વિધિ તરીકે ગાદી તરીકે આજ રોજ આ વિશાળ ભંડારો કરી સંતો મહંતો અને મઠાધિકારીઓને યથાશક્તિ વસ્ત્રદાન, પાત્રદાન, દક્ષિણા અને ભંડારો કરી અને હાલના વર્તમાનના ગાદીપતિ એવા શ્રી સર્વેશ્વર આચાર્યજીની આજે ગાદી નિમણૂક કરી અને પદ સંભાળી અને આજની ગાદી હવેથી એમને શિષ્ય પરંપરાગત રીતના આપવામાં આવી છે. તો આ જોઈ શકો છો આ જે હાલના અને વર્તમાનના અહીંના આચાર્ય પ્રમુખ મઠના સ્થાપક જે આચાર્ય છે તે આચાર્યના આપણે અત્યારે જે એને પદ રોહણ કરી અને એમનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી, જય ગોપાલ.